15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચના સુકલ ટ્રેનમાં શંકાસ્પદ મોતથી ચકચાર. જેસીબી ઓપરેટરનું રહસ્યમય મોત. હત્યાની આશંકાએ ઉઠાવ્યા અનેક સવાલો. ભરૂચ જિલ્લાના સુકલતીત વિસ્તારમાં આવેલી એક લીઝ સાઇટ પર કામ કરતા જેસીબી મશીન ઓપરેટરનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે, જ્યારે સ્થાનિકોમાં પણ ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ લીઝ સાઇટ પર કામગીરી દરમિયાન જેસીબી ઓપરેટર અચાનક શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી પ્રાથમિક પુરાવો એકત્રિત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ આરોપ લગાવતા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ સાથે ન્યાયની અપીલ કરી છે. જેના પગલે આ ઘટના હવે માત્ર અકસ્માત કે સામાન્ય મોત સુધી સીમિત રહી નથી, પરંતુ અનેક શંકાઓના દાયરાઓમાં આવી ગઈ છે. આખરે મોત પાછળનું સાચું કારણ શું? આ માત્ર અકસ્માત હતો કે કોઈ દુર્ઘટના કે પછી કોઈ ષડયંત્ર? આવા અનેક સવાલો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે અને સમગ્ર વિસ્તારમાં ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે તેના પર સમગ્ર પંથકની નજર મંડાઈ છે. પાલેજ ટાઈમ્સ, भरूच। जी, मेरा नाम वकील अंसारी है और जिसके साथ घटना वो उसका नाम अफरोज अंसारी है। वो सुखल तीर्थ में काम करता है, वो ऑपरेटर है जेसीबी मशीन का। हम लोग को जानकारी मिली 12:30 बजे तक कि ऐसा घटना हो चुका है, एक्सीडेंट हो चुका है। तो हम लोग घटना स्थल पर पहुंचे तो वहाँ पे देखे कि बकेट उसके गर्दन पे रखा हुआ है। हम लोग को देखने से पता चला कि उसके साथ गलत हुआ है, मर्डर हुआ है। पुलिस प्रशासन भी वहाँ पहुंची है। उन लोग से आग्रह है कि हम लोग को अच्छे से जांच कराए और हम लोग को इंसाफ दे।